સુરેન્દ્રનગરના ઝાખણ ગામ નજીક ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી સફળતા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલના રેડ કરતા સામે આવ્યું છે. એસએમસીની ટીમ દ્વારા લીંબડી તાલુકાના ઝાખણ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર ઓચિંતી રેડ કરી દારૂનો મોટો જથ્થો લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમી મળી હતી કે લીંબડી વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વિશાળ જથ્થો છુપાવવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹63.57 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને પણ ઝડપી લીધા હતા, જેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સો પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા દારૂના આ મોટા રેકેટમાં સંડોવાયેલા કુલ 7 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આટલો મોટો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે. ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.